લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ ડીસીજી તથા સિદ્ધપુર ખાતે આવેલ આઈઓસીએલ માર્કેટિંગ ટર્મિનલમાં ઓલ સાઇડ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર ખાતે આવેલ આઈઓસીએલ માર્કેટિંગ ટર્મિનલમાં ઓફ સાઇડ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલના સિનારીઓ અનુસાર ટીટી લોડિંગ શેડમાં ફ્યુઅલ લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી ભારે પ્રમાણમાં ફ્યુઅલ લીકેજ શરૂ થાય છે અને થોડી જ વારમાં આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય છે. આ ઘટના બનતા જ ટર્મિનલના ઓપરેટરો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી એલાર્મ સક્રિય કરી પ્રાથમિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ઓન સાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જો કે આગ અને લીકેજ કાબુ બહાર જતા ઓફ સાઇડ ઇમરજન્સી જાહેર કરીને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્યો તથા સંબંધિત તમામ એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મર્યાદામાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ ટીમ, સિવિલ તંત્ર તેમજ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ ઘટના સ્થળે પહોંચી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં આવી, લીકેજ બંધ કરવામાં આવ્યું તેમજ આસપાસના વિસ્તારોમાં સલામતી સુનિશ્ચિત કરવામાં આવી. ઘટનામાં 2 કામદારો સામાન્ય દાઝતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અંતે તમામ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાની ખાતરી બાદ ઓલ ક્લિયર સિગ્નલ આપી મોક ડ્રીલને સફળ જાહેર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, પ્રાંત અધિકારી સિદ્ધપુર, મામલતદાર શ્રી તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. અંતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી YV પટેલ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તમામ સંકળાયેલા વિભાગો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કરી મોક ડ્રીલ બાદનું ડિબ્રીફિંગ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.